એક એવી નદી જે તમને સાંભળે પણ છે અને તમે દિલથી યાદ કરો તો તમારી દરેક સમસ્યાનું સમાધાન પણ આપે છે. જે પુણ્ય તમને ગંગામાં સ્નાન કરવાથી, યમુનાનું પાણી પીવાથી, તે જ પુણ્ય નર્મદાના માત્ર દર્શનથી પ્રાપ્ત થાય છે. એવી માન્યતા છે કે માર્કંડેય ઋષિએ સૌથી પહેલા આ પરિક્રમા શરૂ કરી હતી અને ત્યારથી ભાવિક ભક્તો આ નર્મદા પરિક્રમાનો લાભ લઈ રહ્યા છે. નર્મદા વિશ્વની એકમાત્ર નદી છે જેની પરિક્રમા થાય છે. ચૈત્ર માસ દરમિયાન આશ્રમોની અતિ સુંદર વ્યવસ્થા જોવા મળે છે. ઠેર ઠેર સેવા ભાવી દ્વારા ચા, નાસ્તા, પ્રસાદી, ભોજન ભંડારા ચલાવવામાં આવે છે અને રાજ્ય સરકારના વહીવટીતંત્ર દ્વારા પણ બધી વ્યવસ્થા કરવામાં આવે છે. લાઇટ, પાણી, વિશ્રામ ગૃહ, તબીબી સારવારની વ્યવસ્થા કરવામાં આવે છે. પિતૃતર્પણ અને પાપ મુક્તિ માટે આ યાત્રા ખૂબ જ શુભ માનવામાં આવે છે. નર્મદે હર. નર્મદા નદી અમરકંટકથી નીકળી ભરૂચ પાસે અરબી સમુદ્રમાં મળતી આ જીવાદોરી એકમાત્ર નદી નથી, પરંતુ લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. ગુજરાતના કિનારે આવેલું એક એવું સ્થાન જ્યાં નર્મદા નદી ઉત્તર તરફ વહે છે, જેની ફરતે દર વર્ષે ઉત્તરવાહિની પરિક્રમા કરવામાં આવે છે. અમરકંટકથી નીકળી પશ્ચિમ દિશામાં વહેતી નર્મદા મૈયા જ્યારે નર્મદા જિલ્લામાં આવે છે, ત્યારે રામપુરા અને તિલકવાડા વચ્ચે પહોંચે ત્યારે ચમત્કાર સર્જાય છે. દક્ષિણથી ઉત્તર તરફ વહે છે, જેને શાસ્ત્રોમાં ઉત્તરવાહિની નર્મદા પંચકોશી તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા ગુજરાતના રાજપીપળા નજીક નર્મદા કાંઠે કરવામાં આવતી પરિક્રમા છે. કાશીમાં ગંગાજીની જેમ જ નર્મદાજીનો ઉત્તર તરફનો પ્રવાહ અત્યંત પવિત્ર અને સિદ્ધિદાયક માનવામાં આવે છે. ચૈત્ર માસનો પ્રારંભ થતાં જ ભક્તોનું ઘોડાપુર અહીં ઉમટી પડે છે. માન્યતા છે કે જે પુણ્ય આખી 3450 કિલોમીટર પરિક્રમા કરવાથી મળે છે, તેટલું જ પુણ્ય 3 વાર ઉત્તરવાહિની પરિક્રમા કરવાથી મળે છે. આ પરિક્રમા રામપુરા નદીના કેડી મકોડી ઘાટથી શરૂ કરવામાં આવે છે. સંકલ્પ સાથે નર્મદે હરનો જાપ કરતા કુદરતી સૌંદર્ય વચ્ચે ચાલવામાં આવે છે. કેડી મકોડી ઘાટથી દંડી સ્વામી યોગાનંદ તીર્થધામ, રણછોડ રાયજી મંદિર, ધનેશ્વર મહાદેવ, મંગલેશ્વર મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ, શ્રી મહાનંદ અવધૂત આશ્રમ, ઉદાસીન તપોવન આશ્રમ, ગોપેશ્વર મહાદેવ, રામાનંદ આશ્રમ, શ્રી સીતારામ આશ્રમ અને ત્યાંથી સામે કાંઠે વાસુદેવ કુટીર આશ્રમ, તિલકેશ્વર મહાદેવ, નર્મદા માતા મંદિર, મણિનાગેશ્વર મહાદેવ, કપિલેશ્વર મહાદેવ, કામનાથ મહાદેવ, નંદીઘાટથી હોડીમાં બેસી નર્મદાજી નદી પાર કરવામાં આવે છે. નર્મદાજીમાં સ્નાન કરી યાત્રાના અંતમાં જે કોઈ શિવ મંદિર હોય ત્યાં અભિષેક કરી યાત્રાનું સમાપન કરવું. જો તમે બાપા સીતારામ આશ્રમથી સીધા મણિનાગેશ્વર પુલ જાઓ છો તો આપને 18 કિલોમીટર જેટલો રસ્તો કાપવાનો થાય છે, અને જો આપ વાસુદેવ કુટીર, તિલકેશ્વર મહાદેવ, નર્મદા મંદિર, સંગમ પુલ થઈને જાઓ છો તો તમારે 21 કિલોમીટર જેટલું કાપવાનું રહે છે. આ પરિક્રમા નદીના કિનારે કરવાની હોય છે, જેમાં નદી કિનારાના આશ્રમો, ખેતરો, રસ્તાઓ થઈને પસાર થવાનો એક અનેરો આનંદ થાય છે. જે નર્મદા મૈયાની આખી પરિક્રમા ન કરી શકે તેમ હોય તેઓને તેટલું જ પુણ્ય આ પરિક્રમા કરીને પ્રાપ્ત થાય છે. ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી પણ અનેક ભાવિક ભક્તો આવે છે. એક જ દિવસમાં પરિક્રમા થઈ શકે છે. જો સવારે 4 થી 5 વાગે શરૂ કરવામાં આવે તો બપોરના 10 થી 12 વાગ્યા સુધીમાં થઈ જાય છે. અંદાજિત 5 થી 7 કલાકમાં જ કરી શકાય છે. નર્મદા કાંઠાના આશ્રમમાં ચા, નાસ્તો, આરામની વ્યવસ્થા હોય છે. સ્વયંસેવકો પણ ખડે પગે હોય છે. પ્રકૃતિના ખોળામાં જેને ફરવાનો શોખ હોય તેમને આ નાનકડી યાત્રા ખૂબ જ ભક્તિમય અને યાદગાર બની રહે છે. આ સાથે આપ સર્વોને નર્મદે હર.